Namaste students. In last video, I explained how to insert record. Now, in this video, I am going to explain how to update records. Now, what is updating records or what is editing records? Data can be updated into MySQL table by executing SQL update statement through PHP function. That one is MySQLi query, which we already use with select and insert query. પહેલા basically update શું છે explain કરું. Update એટલે કે જે data already છે, data is already there. We are changing in data. We are not removing that data. આપણે ડેટા રિમૂવ નથી કરતા, ડેટામાં ચેન્જીસ કરીએ છીએ જે ઓલરેડી છે જ એમાં ચેન્જીસ કરીએ છીએ અને એ ચેન્જીસ તેના થ્રુ થઈ શકે છે MySQLમાં અપડેટની ક્વેરીથી અને એની સાથે PHPમાં આપણે MySQLi_query નેમનું એક ફંક્શન આવે છે કે જેનો યુઝ કરીને આપણે ક્વેરી ફાયર કરાવી શકીએ છીએ. So first here I am explaining one query. That one is update query. એની સિન્ટેક્સ શું છે એ પહેલા તમને કહી દો. અપડેટ ટેબલ નેમ, ટેબલનું જે નેમ આવતું હોય એ સેટ જે છે એ કીવર્ડ છે જે આપણે એવરી ટાઈમ યુઝ કરવાનો થશે જ. જેમ અપડેટ કીવર્ડ છે, અપડેટ ટેબલ નેમ સેટ, જે કોલમમાં ડેટા અપડેટ કરવાની હોય કોલમનું નેમ, કોલમ નેમ 1 equal to value, કોમા value 1, કોમા column name 2 equal to value 2 up to જેટલી કોલમ હોય એટલી આપણે ત્યાં પાસ કરશું. હવે આટલું રાખી શકીએ છીએ આપણે. ઓર લાસ્ટમાં જે છે આપણે વેર કન્ડિશન અપ્લાય કરી શકીએ છીએ. જ્યારે આપણે વેર કન્ડિશન અપ્લાય નથી કરતા ત્યારે દરેક રેકોર્ડ અપડેટ કરી દેશે. એટલે કે માની લો તમારે ટેબલમાં 1000 રેકોર્ડ છે, તમારે એક રેકોર્ડ ચેન્જ કરવાનો છે, તો જ્યારે તમે અહીંયા વેર કન્ડિશન યુઝ નથી કરી એ ટાઈમે એ બધા જ રેકોર્ડ 1000 રેકોર્ડ્સ જે હશે એ 1000 રેકોર્ડ્સ અપડેટ કરી દેશે. જો તમે અહીંયા વેર કન્ડિશન યુઝ કરેલી હશે તો પર્ટિક્યુલરલી એ જ રેકોર્ડ અપડેટ કરશે. ઓકે, તો વેર અહીંયા કોલમ નેમ ઇક્વલ ટુ વેલ્યુ આવતી હશે, રાઈટ. તો આ રીતે આપણે અહીંયા અપડેટની ક્વેરી યુઝ કરશું કે જેનાથી ડેટા અપડેટ થશે. યુઝ કરતા જશો અપડેટ તમે, લાઈક ફોન મેમરીમાં તમારે ફોન બુકમાં જે નેમ કોઈના સ્ટોર કરી રહ્યા છે એમાં મિસ્ટેક થઈ ગયો હોય કે નંબર ખોટો થઈ ગયો હોય કે નંબર ત્યાર પછી અપડેટ ના થયા હોય કે ચેન્જીસ થયા હોય એ તમે એમાં સેવ કરાવડાવો છો. તો જે તમે એડિટ ઉપર ક્લિક કરી અને ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરો છો તો ઓલરેડી રેકોર્ડ હતો એમાં ચેન્જીસ કર્યા છે તો અહીંયા તમે અપડેટ કર્યા છે. તો અહીંયા આપણે એ જ જોઈએ છીએ. હવે કનેક્શનની ફાઇલ આપણી પાસે છે જ, સો એ હું ઓપન કરાવડાવું છું. પહેલા તમે એક વખત કનેક્શનની ફાઇલ ક્રિએટ કરી અને ત્યાર પછી એનો યુઝ પણ ફ્રિકવન્ટલી કરી શકો છો. આપણા લાસ્ટ પ્રોગ્રામ આપણે ઓપન જ કરી લઈએ. કનેક્શન મેં એક્સપ્લેન કરી દીધું છે, સો અહીંયા ફરીથી એક્સપ્લેન નથી કરતો. એઝ ઇટ ઇઝ આવશે. કનેક્શનની ફાઇલ માંથી નીચે કોડિંગ લીધું છે એ અપડેટ રેકોર્ડ કરવા માટે થઈને. હવે આપણી પાસે અહીંયા અપડેટ રેકોર્ડ કરવા માટે થઈને પહેલા આપણને ડેટા ખબર હોવી જોઈએ જે આપણે સિલેક્ટ રેકોર્ડ્સ જે છે એમાંથીને ચેક કરી શકીએ છીએ. લાઈક આપણે કોઈ આઉટપુટ ચેક કરવું હોય તો સિલેક્ટ ડેટા કરીએ. એમાં અહીંયા મારે 10 નંબરની સામે અહીંયા આઈ જે કે છે એની બદલે મારે XYZ કરવું છે. ઓકે, 10 નંબરની સામે આઈ જે કે છે એની જગ્યાએ XYZ નેમ કરવું છે. સો એના માટે થઈ અને આપણે અહીંયા અપડેટનું કોડિંગ કરીએ છીએ. તો અહીંયા આપણે $SQL ક્વેરી આવશે, ડબલ કોટમાં અપડેટ ટેબલ નેમ આપણું સ્ટુડન્ટ છે, સેટ કોલમ નેમ આપણે અત્યારના જે ચેન્જ કરવાની છે કોલમનું નેમ છે, ઇક્વલ ટુ આપણે વેલ્યુ જે છે એ અત્યારના પહેલા ફિક્સ રાખીએ છીએ.
ઓકે, તો હું અહીંયા XYZ આપી દઉં છું ફિક્સ. વેર કન્ડિશન પાસ કરવી પડશે, નહીં કરીએ તો દરેક રેકોર્ડ અપડેટ થઈ જશે, જેમ મેં તમને કીધું. અને આઈ કે છે ત્યાં XYZ કરવું છે, અને એનો રોલ નંબર જે છે એ શું છે, 10 છે. આ ડેટા યુનિક હોવો જોઈએ. સપોઝ કે અહીંયા 3 પ્લેસીસ ઉપર 10 હોય તો એ 3 રેકોર્ડ્સમાં નેમ ચેન્જ કરી નાખશે. એટલા માટે જ યુનિક નંબરની જે છે એ ઓલવેઝ રિક્વાયરમેન્ટ હોય છે. વેર RNO ઇક્વલ ટુ રોલ નંબર છે જે ઇન્ટીજર છે, સો હું ડાયરેક્ટલી વેલ્યુ લખી શકીશ, સિંગલ કોટની જરૂર નથી. 10 અહીંયા આપણે આપી દઈએ ડોલર વેલ્યુ ઇક્વલ ટુ ડોલર MySQL I underscore query. In bracket, first we will pass connection, second we will pass query, that one is SQL. Now we can check if જો ક્વેરી ફાયર નહીં થઈ હોય તો આપણને અહીંયા નોટમાં કન્ડિશન ટ્રુ થઈ જશે અને આપણને મેસેજ આપી દઈએ અહીંયા could not update data. અને આવે છે ફંક્શન હજી MySQL I અંડરસ્કોર એરર. જે એરર છે એ આપણે પ્રિન્ટ કરાવડાવી હોય તો આપણે આ ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ. એલ્સમાં આપણે મેસેજ આપી દઈએ echo data updated successfully. Program number 95 update.php. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવડાવીએ. અત્યારના આપણી પાસે રેકોર્ડ્સ જે છે એ અહીંયા જોઈ શકીએ છીએ ડેટાબેઝમાં ડાયરેક્ટલી ઓર સિલેક્ટની ક્વેરી છે ત્યાં. હવે આપણે જોઈએ છીએ અપડેટ ઉપર ક્લિક કરીએ છીએ. યસ, સેમિકોલનની એરર છે અને સિન્ટેક્સ એરર અનએક્સપેક્ટેડ બ્રેકેટ છે. જોઈએ ઓકે, અહીંયા હું કોન્કેટ કરાવી દઉં છું અને અહીંયા ડાઈ યુઝ કરી લઉં છું, ડાઈ ફંક્શન. સેવ એન્ડ રિફ્રેશ. તો મેસેજ આવી જાય છે ડેટા અપડેટેડ સક્સેસફુલી. ડેટા અપડેટ થઈ ગયો હશે. ચેક કરીએ સ્ટુડન્ટ ટેબલમાં તો ત્યાં XYZ જે છે એ વેલ્યુ સ્ટોર થઈ ગઈ છે. ઓર આપણે હવે સિલેક્ટ કરીએ છીએ તો ત્યાં પણ નેમમાં XYZ વેલ્યુ સ્ટોર દેખાડે છે. Now you can take screenshot of this program. કે એક પ્રોગ્રામમાં ચેન્જ કરું, હું એરર રાખી દઉં છું અને હવે પ્રોગ્રામ આપણે રન કરાવીએ તો અહીંયા તરત આપણને શો કરી દેશે MySQL I error expects exactly one parameter 0 given, could not update data. હવે આમાં જ અપડેટમાં એક નેક્સ્ટ પ્રોગ્રામ એક્સપ્લેન કરું છું. આપણે ડેટા જે છે ટેક્સ્ટ બોક્સ થ્રુ લેશું અને એ આપણે અપડેટ કરાવડાવશું. સો જે આપણી પાસે એક ઇન્સર્ટનું કોડિંગ ઓલરેડી ઘણું રેડી છે, સો હું એ જ કોપી કરી લઉં છું. અપડેટ સ્ટુડન્ટ રેકોર્ડ હેડિંગ આપણે એ આપી દઈએ. પ્રોગ્રામ નંબર 97 update form.php.
અહીંયા એક્શનમાં ચેન્જ કરું છું. તમે લોકો તો પ્રોગ્રામ મેન્યુઅલી ટાઈપ જ કરજો. આના પછી જે પેજ નેમ હું આપીશ 97 update.php. અપડેટ સ્ટુડન્ટ રેકોર્ડ્સ. રોલ નંબર આપણે ગેટ નહીં કરાવડાવીએ. યસ, રોલ નંબર આપણે ગેટ કરાવડાવશું વેર કન્ડિશનમાં પાસ કરવા માટે થઈને. ઓર ત્યાં એક બીજો ઓપ્શન બેટર એ છે કે ત્યાં ડ્રોપ ડાઉન આપી શકીએ. થોડુંક એડવાન્સ છે, પણ હું તમને એ એક્સરસાઇઝમાં આપું છું. ઘણું એડવાન્સ છે. તમારે થઈ શકે, શક્ય હોય તો ટ્રાય કરજો. ન થાય તો ઇટ્સ ઓકે. અત્યારે બને ત્યાં સુધી થઈ શકે એવું છે, ટ્રાય કરજો, થઈ જશે. એન્ટર નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, આ બધું આપણે ગેટ કરાવડાવશું. લાસ્ટમાં જે બટન રાખશું એનું નેમ રાખશું અપડેટ બટન. ઓકે, તો અપડેટનું પેજ આપણું ફોર્મ કમ્પ્લીટ છે ઓલમોસ્ટ. બાકી બધી વેલ્યુ એઝ ઇટ ઇઝ જ છે. ડિઝાઇન તમને શો કરી દઉં, આઉટપુટમાં બેટર રહેશે. ઓકે, તો અહીંયા આપણને અપડેટ ફોર્મ એ જ રીતે ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ વન હવે આવશે અપડેટનો કોડ. તો એના માટે એક ન્યૂ ફોર્મ જે છે એ ક્રિએટ કરું છું. આગળનું કનેક્શન જે છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. આપણી ક્વેરી ચેન્જ થશે એ હું ક્લિયરલી એક્સપ્લેન કરું. અપડેટ ટેબલ નેમ સ્ટુડન્ટ. યસ, આ કોડિંગ જોઈએ નહીં પહેલા, હજી એક પોર્શન બાકી છે. અહીંયા કમેન્ટમાં રાખી દઈએ અત્યારે, આ પછી એક્સપ્લેન કરું. પહેલા આપણે વેલ્યુ જે છે લાસ્ટ પેજ પરથી ગેટ કરાવડાવવી પડશે. જે ઇન્સર્ટમાં જોઈએ હતા ડોલર, એક વેરિયેબલ લઈ લઈએ આરએનો ઇક્વલ ટુ ડોલર અંડરસ્કોર. આપણી મેથડ અહીંયા જે છે એ પોસ્ટ છે. સો ડોલર અંડરસ્કોર પોસ્ટ ઇન બ્રેકેટ ઇન સિંગલ કોટ. આગલા પેજમાં જે નેમ આપેલું હોય એ જ એઝ ઇટ ઇઝ આવશે. જે આપણે અહીંયા નેમ આપેલું છે આરએનો. જો આ કોડિંગ ન સમજાતું હોય તો તમે ઇન્સર્ટનો પ્રોગ્રામ સરખી રીતે સમજ્યા નથી, તો બેટર છે કે ઇન્સર્ટનો પ્રોગ્રામ જે છે એ ચેક કરી લેજો. આ કોડિંગ જે સમજી ગયા છે એ જ હું અહીંયા અપ્લાય કરું છું. સો હું ફરીથી એ કોડિંગ ટાઈપ નથી કરતો, એ હું કોપી પેસ્ટ કરી લઉં છું, કેમ કે નેમ બધા અહીંયા એ જ આવે છે. તો આગલા પેજમાંથી જે વેલ્યુ પાસ થઈ છે અહીંયા આવી ગઈ છે. હવે ઇન્સર્ટની ક્વેરીની જગ્યાએ આપણે અપડેટની ક્વેરી હશે, રાઈટ. જે અહીંયા આપણે જોઈએ હતા ઇન્સર્ટની ક્વેરી, એની જગ્યાએ આપણે હવે યુઝ કરતા હશું અપડેટની ક્વેરી. અપડેટની ક્વેરી અપડેટ ટેબલ નેમ ઇઝ સ્ટુડન્ટ. સેટ ફર્સ્ટ કોલમ નેમ કે જે આપણે વેલ્યુ ચેન્જ કરાવડાવવાની હોય, તો એ કોલમનું નેમ છે ડેટાબેઝમાં ચેક કરીએ નેમ, ઈમેલ અને એમઓબી અંડરસ્કોર નંબર. જ્યારે હું તમને ડેટાબેઝ ક્રિએટ કરતો હતો ત્યારે તમને બધાને નેમ સ્મોલમાં રાખવાનું કહેતો હતો અને અંડરસ્કોરની સાઇન યુઝ કરવાનું કહેતો હતો. એ પર્પઝ એટલો જ અહીંયા આપણે કોડિંગમાં બધું અપ્લાય કરવાનું થશે. નેમ ઇક્વલ ટુ વેલ્યુ આપણે ક્યાંથી લીધી છે એ આપણે સિંગલ કોટમાં પાસ કરીએ છીએ એસ નેમ કોમા. સેકન્ડ ફિલ્ડ જે છે એ છે ઈમેલ. ડેટાબેઝમાં નેમ ઈમેલ છે, અહીંયા સિંગલ કોટમાં આપણે પાસ કરાવડાવશું ડોલર ઈમેલ આઈડી કોમા. ડેટાબેઝમાં કોલમનું નેમ છે એમઓબી અંડરસ્કોર એનો ઇક્વલ ટુ અહીંયા સિંગલ કોટમાં નેમ છે ડોલર એસ એમઓબી એનો અંડરસ્કોર એનો. આ વેલ્યુ કઈ જગ્યાએ ચેન્જ કરવાની એના માટે થઈને આપણે વેર કન્ડિશન પાસ કરશું વેર આરએનો ઇક્વલ ટુ ડોલર આરએનો. તમે અહીંયા ડોલર અંડરસ્કોર પોસ્ટ કરીને પણ વેલ્યુ પાસ કરાવડાવી શકો છો, પણ બેટર કે આપણે વેલ્યુ જ્યારે પેજ લોડ થતું હોય ત્યારે અહીંયા પહેલા વેરિયેબલમાં સ્ટોર કરાવીએ અને પછી વેરિયેબલ પાસ કરતા હોઈએ. હવે અપડેટની ક્વેરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યાર પછી એક ક્વેરી આપણે પાસ કરાવડાવશું
પહેલા એક વેરિયેબલ લઈ લઈએ વેલ્યુ નેમનો ઇક્વલ ટુ વેલ્યુ કે ક્વેરી. અચ્છા, ઓલરેડી આપણી પાસે છે જ ત્યાં કનેક્શન અને ક્વેરી પાસ કરાવડાવી દીધા છે. હવે ચેક કરાવડાવશું. આપણે મેસેજ પ્રિન્ટ કરાવડાવવો છે. યસ, પેલા ફોર્મ હું સેવ કરાવડાવી દઉં. 97 update.php. આપણે અહીંયા નેમ એટલા માટે રાખ્યું છે કેમ કે એજ નેમ આપણે અહીંયા 97 update.php રાખેલું છે, તો જ આ પેજ કોલ થઈ શકશે. અને મેસેજ પ્રિન્ટ કરાવડાવવો છે આપણે અહીંયા. તો સિમિલરલી જે રીતના અહીંયા ઇન્સર્ટ રેકોર્ડમાં આપણે જોઈ ગયા એવી જ રીતના અહીંયા પણ અપ્લાય કરશું. મેસેજમાં રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. લોકેશન આપણું જે છે એ 97 update form.php. error in updating record. again page name જે છે 94 update form.php. અહીંયા તમે પ્રોગ્રામ જોતા હશો તો પ્રોગ્રામમાં એરર નહીં આવતી હોય. તમને એમ લાગશે કે આ પ્રોગ્રામ બહુ ઇઝીલી થઈ જશે, પણ જ્યારે તમે પ્રોગ્રામ પરફોર્મ કરવા બેસશો ત્યારે ઘણી એરર આવે. એવું બની શકે એમ છે. લાઈક અત્યારના અહીંયા 97 ચેન્જ કરવાના રહી ગયા. એવી રીતના બની શકે કે તમારે કંઈ પણ આવી મિસ્ટેક થઈ શકે છે કે જેમાં ખાસ પ્રેક્ટિસની રિક્વાયરમેન્ટ હોય છે. અને આ ચેપ્ટર માટે હું તમને કહીશ કે કદાચ તમે 1 મંથ પ્રેક્ટિસ કરો છો તો પણ એ લેસ છે. ઓકે, એટલે એવું ન માની લેતા કે આ 2-4 પ્રોગ્રામ કદાચ ઇનકેસ થઈ ગયા તો તમને પીએચપી ફૂલ ફાવી ગયું છે, કેમ કે પીએચપીમાં ઘણું વધારે આવે છે. ઓકે, હવે આપણે ચેક કરીએ કે પ્રોગ્રામ પ્રોપરલી રન થાય છે કે નહીં. ડેટા અપડેટ કરાવડાવીએ. અપડેટ ફોર્મ ઓપન કરાવડાવીએ છીએ. આપણી પાસે ડેટા જે કયા છે એ ખ્યાલ છે અહીંયા, કાં તો સિલેક્ટ ફોર્મમાં જઈ અને જોઈ શકીએ છીએ. તો હું 10 નંબરનો ડેટા જે છે ચેન્જ કરાવડાવું છું. સો અહીંયા રોલ નંબર તો મારે જે હશે ડેટાનો ઓલરેડી એ જ નાખવો પડશે. અધરવાઇઝ વેર કન્ડિશનમાં જો તમે કોઈ ન્યૂ નંબર એન્ટર કરાવડાવશો તો એવો કોઈ ડેટા હશે જ નહીં. હવે અહીંયા આપણે વેલ્યુઝ જે છે એ ટોટલ ડિફરન્ટ જ કરી નાખીએ. હું અહીંયા આપી દઉં છું DEF નથી કોઈ વેલ્યુ આવી તો આપી દઉં છું અહીંયા DEF@gmail.com. મોબાઈલ નંબરમાં જે કોઈ ડિટેલ્સ નથી, સપોઝ કે અહીંયા 1 2 3 4 5 6 છે તો હું અહીંયા 11 ઓકે ફરીથી એન્ટર કરાવડાવવું પડશે 10. ઓકે, અપડેટ ઉપર ક્લિક કરીએ છીએ તો ત્યાં મેસેજ આવે છે એરર ઇન અપડેટિંગ રેકોર્ડ્સ. ક્યાંક એરર રહી ગઈ છે જે આપણે ચેક કરવી પડશે. સો એના માટે સિમ્પલ પહેલા તો આપણે એવું કરી શકીએ echo $SQL ક્વેરી ચેક કરીએ અને અહીંયાથી એક્ઝિટ આપી દઈએ. હવે શું ઇફેક્ટ આવે છે એ જોશું. અહીંયા 10 નંબર DEF વેલ્યુ ન્યૂ. ઓકે, તો આપણી ક્વેરી શું છે? અપડેટ સ્ટુડન્ટ ટેબલ સેટ. કોલમ નેમ જે ડેટાબેઝમાં છે એની સાથે મેચ કરાવડાવીએ. NAME નેમ પ્રોપર છે, વેલ્યુ પ્રોપર છે, કોમા ઈમેલ ચેક કરીએ, ઈમેલ રાઈટ છે, વેલ્યુ પ્રોપર છે, કોમા મોબાઈલ નંબર ઓકે પ્રોપર છે, વેલ્યુ જે અહીંયા પાસ કરાવડાવી છે એ 10 ડિજિટ છે, વેર RNO ઇક્વલ ટુ 10. તો જે આપણી પાસે ડેટા પણ પ્રોપર છે, દેટ મીન્સ કે અહીંયા સુધીમાં કોઈ એરર નથી. આપણે એક લાઈનનું કોડિંગ થોડુંક ઓછું કરી નાખીએ, અહીંયા લેસ કરીએ કોડિંગ.
આને જ ડાયરેક્ટલી ઇફ કન્ડિશનમાં અપ્લાય કરી દઈએ. અહીંયાથી હવે એક્ઝિટ રિમૂવ કરીએ અને ચેક કરીએ. અનએક્સપેક્ટેડ એલ્સ યસ, ઇફમાં સેમિકોલન રહી ગયું છે. રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. સો આઈ થિંક મારાથી ત્યાં જ્યાં વેલ્યુની લાઈન એડ કરાવડાવી હતી એમાં જ મિસ્ટેક રહી ગઈ હશે. અહીંયા હવે મેસેજ આપણને શો થાય છે, રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. ડેટાબેઝમાં જઈને ચેક કરીએ, ત્યાં રેકોર્ડ પણ અપડેટ થઈ ગયો છે. હોપસો કે રેકોર્ડ અપડેટ કેવી રીતના થાય છે એ તમને ક્લિયર થઈ ગયું હશે. આપણે બે રીતે જોઈ ગયા. પહેલા એક સિમ્પલ પ્રોગ્રામ લીધો કે જેમાં આપણે ખાલી ડાયરેક્ટલી પીએચપીનું જ કોડિંગ લઈ, ઓલરેડી રેકોર્ડ્સ ત્યાં હતા, HTML માંથી કોઈ વેલ્યુ ન લીધી. આપણે મેન્યુઅલી એક સ્ટેટિક વેલ્યુ જે છે પાસ કરાવડાવી હતી અને સિંગલ પેજમાં કોડિંગ આવતું તે જોયું. અને ત્યાર પછી નેક્સ્ટ વન HTMLના કોડની સાથે અપડેટનું કોડિંગ અપ્લાય કર્યું. આ ત્યાંના આપણે બધા કોડિંગ જે છે જનરલી બે અલગ અલગ પેજમાં કરાવડાવેલા છે. તમારે એક જ પેજમાં કોડિંગ કરવું હોય તો પણ થઈ શકે, પણ થોડુંક લેન્ધી થઈ જશે, એટલે હું પ્રિફરેબલ એ કરું છું કે તમને બે અલગ અલગ પેજમાં કોડિંગ કરાવું છું. Okay, now you can take a screenshot of this program. Scrolling. Scrolling. Second page. Yes, second page. Scrolling. હોપ સો કે તમને અપડેટનો પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયો હશે. હવે ઓફકોર્સ એની એક્સરસાઇઝ તો હોવાની જ છે. અગેન તમે જે ફિલ્ડ મેં અહીંયા નથી લીધેલા એ તમે ઇન્સર્ટમાં યુઝ કર્યા હશે, એ જ ફિલ્ડ તમારે અપડેટ માટે થઈને એનું કોડિંગ આમાં જે છે થોડુંક વધારે થશે. જે તમે 2, 3, 4 ફિલ્ડ્સ ઇન્સર્ટમાં લીધા હશે તો એવી જ રીતના અપડેટમાં પણ એ ફિલ્ડથીને આ પ્રોગ્રામ કમ્પ્લીટ કરજો. ફર્સ્ટ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝ તમને આપું છું એમ્પ્લોય ટેબલની. જે એમ્પ્લોય ટેબલ છે એમાં તમે અપડેટ ઓપરેશન પરફોર્મ કરજો. અને થર્ડ એક્સરસાઇઝ કોર્સ જે ટેબલમાં આપણે જોઈ ગયા, કોર્સનું ટેબલ જે જોઈ ગયા એમાં પણ અપડેટ એક્સરસાઇઝ પરફોર્મ કરજો. તો તમારા માટે 3 એક્સરસાઇઝ અગેન જેવી રીતના ઇન્સર્ટમાં હતી એવી રીતના હું ઈ જ 3 ટેબલ ઉપર અપડેટમાં પણ આપું છું. ઓકે, આ સિવાય હું તમને ઘણા ટેબલ્સ લાસ્ટમાં આપીશ કે એટલીસ્ટ તમને 2, 3 એક્સરસાઇઝ બીજી એક્સ્ટ્રા હું આપીશ લાસ્ટમાં, જ્યારે આપણે બધું જ કમ્પ્લીટ થઈ જશે આમાંથી, ત્યારે આ ચેપ્ટર કમ્પ્લીટ કરશું ત્યારે. પણ અત્યારે સાથે સાથે જે એક્સરસાઇઝ આપું છું એ કમ્પ્લીટ કરતા રહેજો. હવે નેક્સ્ટ વન, આજે આપણે વિડીયોમાં ડિલીટ ઓપરેશન પણ સાથે સાથે જોઈ લઈએ. બહુ ઇઝી છે. ડિલીટ આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને એક્સપ્લેન કરવું પડે કે વોટ ઇઝ ડિલીટ, ડિલીટ શું છે, કે ડિલીટ ઓપરેશન શું છે. થોડુંક આપણે જોઈએ MySQLમાં. ડેટા કેન બી ડિલીટેડ ફ્રોમ MySQL tables by executing SQL delete statement. ડિલીટ ક્વેરી આવે છે એના થ્રુ આપણે ડિલીટ ઓપરેશન જે છે એ પરફોર્મ કરી શકશું PHPમાં MySQLમાં, PHP થ્રુ MySQLમાં. આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ જ ગયા કે એક ડિલીટની ક્વેરી કેવી રીતના આપણે પરફોર્મ કરી હતી. એવી જ રીતના બીજી કોઈ ક્વેરી પરફોર્મ કરવી હોય તો પણ થઈ શકે છે. ડાયરેક્ટલી ડેટાબેઝમાં SQL જે છે એમાં જઈ અને આપણે લાઈક હું અહીંયા જ અપ્લાય કરું છું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ, સ્ટાર means all column from table name, that one is student. Now I am clicking on go, તો મને સ્ટુડન્ટના રેકોર્ડ શો થશે. જ્યારે આપણે
બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે અહીંયા આપણને એ જ ક્વેરી ડિસ્પ્લે થાય છે. સિમિલરલી એવી રીતના હું કોર્સ ઉપર ક્લિક કરું છું તો એ જ ક્વેરી આવે છે. તો એમાં એ જ ક્વેરી જ ફાયર થાય છે, જે આપણે અહીંયા મેન્યુઅલી ટાઈપ પણ કરી શકીએ છીએ. એવી રીતના ઇન્સર્ટની ક્વેરી આવે છે, અપડેટની આવે છે અને ડિલીટની પણ આવે છે. ઓકે, હવે આપણે જોઈએ ડિલીટ ક્વેરી. ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવા માટે થઈને આપણે જે યુઝ કરીએ છીએ ડિલીટ ક્વેરી. સિન્ટેક્સ એની ડિલીટ ફ્રોમ ટેબલ નેમ, નથિંગ એલ્સ. ઓકે, આપણે ત્યાં યુઝ કરી શકીએ છીએ ડિલીટ ક્વેરી. ડિલીટ કીવર્ડ છે, ફ્રોમ એવી રીતના કીવર્ડ એની સિન્ટેક્સમાં આવશે આઈ મીન, અને ટેબલ નેમ કે જે આપણે ટેબલમાંથી ડેટા ડિલીટ કરવા હોય એ ટેબલનું નેમ, ટુ ડિલીટ ઓલ રેકોર્ડ્સ. Now next one, to delete particular record. Okay, to delete selected records from the table, we will write query for it. Delete from table name where condition એટલે કે column name equal to value, એટલે કે જ્યાં વેલ્યુ મેચ થતી હશે એ જ વેલ્યુ ત્યાંથી ને ડિલીટ થશે. ઓકે, ડિલીટ ફ્રોમ ટેબલનું નેમ વેર કીવર્ડ છે, એવી રીતના આઈ મીન ક્વેરીનો પાર્ટ છે, સિન્ટેક્સ છે, કોલમ નેમ ઇક્વલ ટુ વેલ્યુ. હવે અહીંયા આપણે કોડિંગ કરીએ. એક પહેલા આપણે વિધાઉટ HTML કોડિંગ જોઈએ છીએ. સો કનેક્શનની તો રિક્વાયરમેન્ટ રહેશે જ. અત્યારે હું બધું કોપી કરી લઉં છું. આગળનું કનેક્શન છે એ જ અહીંયા કોપી કર્યું છે. હવે અહીંયા ક્વેરી આપણે SQL માં પાસ કરીએ છીએ. ડિલીટ ફ્રોમ, આપણે સ્ટુડન્ટ ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરવા છે. સો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, હું આટલું જ રાખીશ તો બધા જ રેકોર્ડ ડિલીટ થઈ જશે. આપણે પર્ટિક્યુલર રેકોર્ડ ડિલીટ કરવો હોય તો વેર કોલમનું નેમ, આપણી પાસે એક એવી કોલમ હોવી જોઈએ કે જેમાં ડેટા યુનિક રહેતો હોય. લાઈક આપણે રોલ નંબર છે તો એમાં ડેટા યુનિક રહી શકે છે. તેમાંથી મારે 10 નંબરનો રેકોર્ડ જે છે એ ડિલીટ કરવો છે. સો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ નેમ, table name, that one is student, where column name is RNO equal to value is fixed 10 and that one is in integer, so no need to pass single quote. Now dollar query equal to MySQL I underscore query, and that we will pass connection comma SQL. Okay, બાકીનો કોડ ઇફ કન્ડિશન જે આવે છે એ સેમ છે, તો એ હું એઝ ઇટ ઇઝ મૂકી દઉં છું. યસ, એક અહીંયા ચેન્જ થશે ક્વેરી, આપણે નેમ ચેન્જ કર્યું છે એ સેવ કરાવી દઉં. ફાઇલ 98 delete.php. now let's check its output. અહીંયા આપણને આઉટપુટ મળે છે કે નહીં. અત્યારના આપણી પાસે જે રેકોર્ડ છે એ આ રીતનો 10 નંબરનો રેકોર્ડ છે. આપણે અહીંયા ફિક્સ વેલ્યુ પાસ કરીએ છીએ એટલે 10 નંબરનો રેકોર્ડ ડિલીટ થશે. બેક 98 delete.php data forget to change its message, data deleted successfully.
data deleted successfully. ઓકે અગેન હું એ પ્રોગ્રામ આપણે આઉટપુટમાં પહેલા જઈને ચેક કરીએ તો ત્યાંથી એ ડેટા ડિલીટ થઈ ગયો છે. Now you can take screenshot of this program. Okay, complete. Now next one with HTML form. Here first I will add form tag, name form1, action, that one is 99, delete.php, method equal to post, form tag over. Now I will add table. Here need only 3 columns. Insert table, 3 rows, sorry, not column, 3 rows, 2 column, width okay, 200 or 300 we can set. No border, no cell padding, no cell spacing. અહીં આપણે નન રાખીએ છીએ, કોઈ header apply નથી કરતા. ઓકે, और better કે header apply કરી દઈએ using th tag for table header. Here applying colspan equal to 2. Similarly for last line, colspan equal to 2. Saving this form 99, delete form.php, now displaying one message, enter roll number to delete record. Here adding one button, submit button. I am adding it manually. Input, type, submit, name, delete, value, delete. Why it's not going right? Okay, value, delete. Heading, align first center, heading, delete student record. Here need to add one text box, that one is input, type, text, name, RNO, let's check its output. આપણી રિક્વાયરમેન્ટ હતી રીતના ડિઝાઇન આવી ગઈ છે કે નહીં. યસ, એક અલાઇન જ આપતે આપણે સેન્ટર બાકી છે, સો સેન્ટર. ઓકે, થોડીક વિડ્થ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે, હાઇટ થોડીક સેટ કરાવડાવીએ, ડિલીટનું બટનનું અલાઇનમેન્ટ આપીએ. અહીંયા બોર્ડર આપણે 1 આપી દઈએ, વિડ્થ આપી દઈએ 500, હાઇટ આપીએ 200. ઓકે, colspan equal to 2 છે.
Yes, I did mistake here. TRTH. Okay. બેટર કે બોર્ડર 0 રાખીએ તો બેટર વ્યૂ રહેશે. ઓકે, અહીંયા આપણે નંબર એડ કરવાનો છે કે જેનાથી ને એ કયો નંબર જે આપણે ડિલીટ કરવો છે એ નંબર એડ કરવાનો છે ને એ નંબર આપણે આપશું ત્યાર પછી અહીંયા ડેટા ડિલીટ કરીને આપશે આપણને. તો આપણે એક જે મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ છીએ તો એ હું પહેલા કોપી કરી લઉં છું. નેક્સ્ટ વન, હવે આપણે નેક્સ્ટ ફોર્મ ક્રિએટ કરશું ડિલીટનું. કનેક્શનની ફાઇલ ને એ બધું એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સો એ હું ફરીથી ટાઈપ નહીં કરું. યસ, હવે નેક્સ્ટ વન આપણે વેલ્યુ ગેટ કરવાની છે લાસ્ટ ફોર્મમાંથી. તો $_post ઇક્વલ ટુ બ્રેકેટમાં RNO, જે આપણે ફિલ્ડનું નેમ અપ્લાય કર્યું હતું એ નેમ આવશે. જે આપણે એનું વેરિયેબલનું નેમ RNO જ લેશું. ઓર ડિફરન્ટ રાખી રોલ નંબર સેમ હોય તો બેટર રહેશે તમારા માટે. અત્યારના હું તમને સમજાવવા માટે થઈને ડિફરન્ટ નેમ રાખું છું. નેક્સ્ટ વન $SQL, કે જેમાં આપણે ક્વેરી પાસ કરશું. ડિલીટ ટેબલ નેમ ઇઝ સ્ટુડન્ટ. delete from student where condition is RNO column name equal to value $RNO. my SQL I underscore query in bracket first connection, second SQL. I'm adding this in if condition. એ અત્યારે આપણને મેસેજ ડિસ્પ્લે કરશે જ. એના માટે થઈને વધારે આપણે પ્રોગ્રામિંગ કરવું હોય તો થઈ શકે. અત્યારના આપણે જોવા જઈએ લાઈક એસક્યુએલમાં હું સેમ એક ક્વેરી રાખીશ તો અત્યારના આપણને એ જ રીતે આઉટપુટ આવશે. વેર RNO ઇક્વલ ટુ જે 10 નંબર અવેલેબલ નથી એ આપણે એન્ટર કરાવીએ. ગો ઉપર ક્લિક કરું છું તો 0 રોઝ ડિલીટેડ એટલો મેસેજ આવે છે, કોઈ એરર નથી આવતી. સો અત્યારના આપણને અહીંયા પણ એરર ડિસ્પ્લે નથી કરતું. અહીંયા આપણે કોડિંગ વધારે કરીએ તો વધારે ક્લિયર મેસેજ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવી શકીએ. પહેલા એવો રેકોર્ડ સિલેક્ટની ક્વેરીથી આપણે સિલેક્ટ કરાવડાવીએ, દેટ મીન્સ કે એવો રેકોર્ડ છે તો જ રેકોર્ડ ડિલીટ થાય એવી આપણે ઇફ કન્ડિશન એડ કરાવી શકીએ. તમારા લોકોને થોડુંક એક્સ્ટ્રા વર્ક કરવું હોય તો હું તમને એના માટે આપું છું. ઓકે, નેક્સ્ટ વન, તમારા લોકોને આ પ્રોગ્રામ કમ્પ્લીટ છે. પેલા સ્ક્રીનશોટ લઈ લઈએ. Take first screenshot of this video of this program. File name is 99deleteform.php.
scrolling. Take second screenshot of this program. Second file. Take one screenshot of this program. અને એક્સરસાઇઝમાં તમારે લોકોને સિમિલરલી કોર્સ ટેબલ ઉપર એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. આમાં તો તમારે વધારે ફિલ્ડ હશે કે ઓછા ફિલ્ડ હશે એનાથી કોઈ ઇફેક્ટ નહીં આવે એમ સ્ટુડન્ટ ટેબલમાં. અને એ સિવાય તમારે એક્સરસાઇઝ એક પરફોર્મ કરવાની છે એમ્પ્લોય ટેબલ પર. ઓકે, એમ્પ્લોય ટેબલ જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા એના ઉપર ત્યાર પછી ઇન્સર્ટ અપડેટ પણ અપ્લાય કર્યું છે. એવી રીતના એક ડિલીટ ઓપરેશન પણ પરફોર્મ કરશું. એમ્પ્લોય ટેબલમાં તમે તમારી રીતે કોલમ લીધેલી હશે. એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, સેલરી, જોબ ડિટેલ્સ, એવી રીતના તમે કોઈ પણ ડિટેલ્સ લઈ શકો છો. મિનિમમ 5 કોલમ્સ ત્યાં લેજો. ઇન કેસ ન લીધી હોય તો એટલીસ્ટ એટલી કોલમ રાખજો. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. આ ચેપ્ટરમાં છે હજી થોડુંક કન્ટેન્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. આપણે અહીંયા સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ 4 ઓપરેશન્સ જે છે એ પરફોર્મ કરી ગયા છીએ. અને હોપ સો તમને બધાને ક્લિયરલી સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો ફરીથી વિડીયો ચેક કરજો, વિડીયો જોજો અને આ પ્રોગ્રામ જે છે એ પરફોર્મ કરજો. પ્રોગ્રામ હું એટલું જ કહીશ કે કમ્પલસરી છે તમારા માટે, આગળ જતા ઘણા યુઝફુલ થશે. ઓકે, થેન્ક યુ.